જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ ભાગ 3 નું શ્રવણ અને પઠન કરીશું। જેઠ સુદ બારસના દિવસે યમુના સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરીને યમુનાના કિનારે પોતાના ચિહ્નોની પ્રસન્નતા માટે પિંડદાન કરે છે તો એના પિતૃઓ તરી જાય છે। એ જ પુણ્યફળ ઘર બેઠા આ વિષ્ણુ પુરાણનો કેવળ એક અધ્યાય રોજ વાંચનાર કે સાંભળનારને મળે છે। એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખમાંથી મુક્તિ મળે છે। વિષ્ણુ પુરાણને શુદ્ધ ચિત્તથી સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને ફળ સ્વરૂપે તેના બધા મનોરથો પરિપૂર્ણ થઈ જાય છે। આગળના વિડીયોમાં આપણે ભાગ 1 અને 2 ના અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 3 માં 1 થી 7 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 1, 7 મન્વંતરોને શ્રી હરિના અવતારો। મૈત્રેયે કહ્યું, આપે પૃથ્વી, સમુદ્ર આદિની સવિસ્તાર હકીકત તથા સૂર્યાદિ ગ્રહો અને જ્યોતિષ ચક્ર બાબતમાં મને કહ્યું। સાથે સાથે દેવાદિ અને ઋષિ સૃષ્ટિ પણ વર્ણવી અને વર્ણ વ્યવસ્થા તથા પશુ પક્ષીઓની સંસાર કથા કહી સંભળાવી। ધ્રુવ અને પ્રહલાદની ચરિત્ર કથા કહી। હવે હું મન્વંતરોની વાત સાંભળવા માંગુ છું, તે કહો। પરાશર બોલ્યા, પહેલા થઈ ગયેલા મન્વંતરો 6 હતા। તેમના નામ આ પ્રમાણે છે: સ્વયંભૂ, મનુ, સ્વરારોષિષ, ઓતમી, તામસ, રૈવત અને ચાક્ષુષ। આ 6 મન્વંતરો ભૂતકાળમાં થઈ ગયા હતા। અત્યારે 7મો મન્વંતર ચાલુ છે, તેનું નામ વૈવસ્વત મનુ છે। આ મન્વંતરમાં તુષી સમેત પારાવત નામક દેવો હતા। વિપશ્વિત નામે મહાબળવાન ઇન્દ્ર હતા। એ સમયે 7 ઋષિઓ ઉર્જસ્વલ, પ્રાણ, દત્ત, અગ્નિ, ઋષભ, નિશ્વર અને ઉર્વીવાન। હવે ત્રીજા મન્વંતરમાં ઓતમી મનુ હતા। તેમાં સુશાંતિ નામે ઇન્દ્ર હતા। તે સમયમાં 5 દેવ સુધામા, સત્ય, શિવ, પ્રદર્શન અને વશવર્ષી, દરેક દેવગણમાં 12ની સંખ્યામાં દેવો હતા। વશિષ્ઠના 7 પુત્રો એ સમયના 7 ઋષિઓ હતા અને ચોથા તામસ મન્વંતરમાં 4 દેવગણના નામ સુરૂપ, હરિ, સત્ય અને સુધિ। આ પ્રત્યેક દેવગણને 27 દેવો હતા અને શિખી નામે ઇન્દ્ર, જેણે 100 યજ્ઞો કરાવ્યા હતા। એ સમયના 7 ઋષિઓના નામ જ્યોતિર્ધામા, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, ચમક અને પીવર। 5મા મન્વંતરમાં મનુ રેવત મનુ હતા। તેમનો વિભુ નામે ઇન્દ્ર હતો। આ મન્વંતરમાં 4 દેવગણ હતા: પ્રતિતાભ, ભૂતરજસ, વૈકુંઠ અને સુગંધષ્ટ। એ દરેક દેવગણને 14 દેવો હતા। એ સમયના 7 ઋષિ હિરણ્યરોમ, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, ત્રીજા વેદબાહુ, સુધામા, પર્જન્ય અને મહામુનિ એ મનુના પુત્રો। બલબંધુ, સંભાવ્ય, સાત્વક એ આદિ હતા। પ્રિયવ્રત વંશના 4 મનુઓ સ્વારોચિત, ઓતમી, તામસ અને રેતા હતા। 6ઠા મન્વંતર તરીકે ચાક્ષુષ મનુ હતા। તે સમયે મનોજય ઇન્દ્ર હતા। એ સમયના દેવો આધ્ય, પ્રસુત, ભવ્ય અને પૃથગ હતા। એ સમયના સપા ઋષિઓ સુમેધશ, વિરજિત, હરિષ્માન, ઉત્તમ, મધુઅતિમાના અને સહિષ્ણુતા હતા। ચાક્ષુષ મનુના પુત્ર ઉરુ, પુરુ અને શતિધુમ્ન વગેરે હતા। અત્યારે 7મો મન્વંતર ચાલુ છે। આ સમયના આદિત્ય, વસુ અને રુદ્ર વગેરે દેવો છે। પુરંદર નામના ઇન્દ્ર છે અને 7 ઋષિઓ વશિષ્ઠ, કશ્યપ, અગ્નિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ છે। આ વૈવસ્વત મનુના પુત્રો ઇક્ષ્વાકુ, નભગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિષ્યંત, પ્રખ્યાત, નાભાગ, કુરુષ, પૃષદ અને વસુન। આ બધા મન્વંતરમાં સત્વગુણની વૃદ્ધિ થાય છે અને આથી વિષ્ણુ શક્તિ આ સંસારની સ્થિતિ માટેના દેવ તરીકે કામ કરે છે। આ 7 મન્વંતરમાં વિષ્ણુએ 7 શરીર ધારણ કરીને પ્રજાનું રક્ષણ કર્યું હતું। ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે પ્રથમ અધ્યાય સંપૂર્ણ। અધ્યાય 2, ભાવિ 7 મનુઓ અને સાવરણી મનુની વાત। મૈત્રેય બોલ્યા કે, હે બ્રહ્મર્ષિ, મેં આપની પાસે 7 મન્વંતરોની વાત જાણી। હવે ભવિષ્યમાં થનારા 7 મન્વંતરોની વાત કહો। પરાશર બોલ્યા કે વિશ્વકર્માની પુત્રી સંજ્ઞાના સૂર્ય સાથે લગ્ન થયા। આથી સૂર્યથી તેને મનુ, યમ અને યમુના 3 સંતાનો થયા।
સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે સંજ્ઞાએ પોતાની છાયાને પતિની સેવામાં છોડી ખુદ તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા હતા. ત્યાર પછી સૂર્યએ છાયા સાથે વિચરણ કરીને શનીશ્વર તેમજ મનુ તથા તાપી નામની એક પુત્રી તેમજ 2 પુત્રોને ઉત્પન્ન કર્યા. એક સમયે સૂર્યને આ રહસ્યની જાણ થઈ ગઈ કે છાયા સંજ્ઞાની રૂપ ધારિણી છે. હકીકત શરીર તો વનમાં ઘોડીના રૂપમાં તપમાં લીન છે. ત્યારે સૂર્ય ખુદ ઘોડાના રૂપમાં સંજ્ઞા જ્યાં તપ કરી રહી હતી ત્યાં વનમાં ગયા. ત્યાં સંજ્ઞાની સાથે વિહાર કરતા 2 અશ્વિની કુમારને જન્મ આપ્યો. વૃષસ્વાવ દરમિયાન રેવતને જન્મ આપ્યો. ત્યાર પછી સૂર્ય સંજ્ઞાને પોતાની સાથે લઈ આવ્યા. વિશ્વકર્માએ સૂર્યના તેજને થોડું ઓછું કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેજનો 8મો ભાગ જ ઓછો કરી શક્યા. તે 8મો ભાગ પૃથ્વી ઉપર પડીને વિશ્વકર્મા દ્વારા વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, કુબેરનું વિમાન, કાર્તિકેયની શક્તિ અને અન્ય અનેક દેવતા અસ્ત્રોના નિર્માણમાં કામમાં આવ્યા. છાયાપુત્ર મનુષ્યંગના પુત્રની મનુની સમાન થવા પર સાવરણી કહેવાયા. આવવા વાળા 8મા મન્વંતરના અધિપતિ આ સાવરણી મનુ થશે. આના દેવતા સુતપ, અમિતાભ મુખ્ય ગણ થશે. પ્રત્યેક દેવને આધીન વિષ દેવતા હશે. એના ઇન્દ્ર વિરોચન પુત્ર સપ્તર્ષિ થશે. દીપ્તિમાન ગાલવ, રામકૃષ્ણ, અશ્વસ્થામા વ્યાસ તથા શૃગ સપ્ત ઋષિ થશે. વીરની ઉર્વરીવાન તથા નિર્ભીક વગેરે એમના પુત્રો થશે. દક્ષ સાવરણી 9મા મન્વંતરમાં અધિપતિ થશે. મરીચી, ગર્ગ તથા સુધર્મ દેવગણ તેમજ એમાં દરેકને આધીન 12 દેવ હશે. અદ્ભુત ઇન્દ્ર હશે તથા સવન, દૃષ્ટિમાન, ભવ્ય, વસુ, મેઘાતિથિ, જ્યોતિષમાન અને સત્ય એના સપ્તર્ષિ હશે. એના ધૂમકેતુ, દીપ્તિકેતુ, નરામય, પૃથુશ્રવા વગેરે પુત્રો થશે. બ્રહ્મ સાવરણી 10મા મન્વંતરના અધિપતિ થશે. સુધામા અને વિશુદ્ધ 2 દેવગણ થશે. એમની આધીન 100 દેવો હશે. શાંતિ એમના ઇન્દ્ર હશે. હવિષ્માન, સુકૃત, સત્ય, તમોમૂર્તિ, નાભાગ, અપ્રતિમૌની અને સત્યકેતુ સપ્ત ઋષિ હશે. સુક્ષેત્ર અને ઉત્તમોની તથા ભૂરિવેતા વગેરે તેમના પુત્રો થશે. ધર્મ સાવરણી 11મા મન્વંતરના અધિપતિ હશે. વિહમગમ, કામગમ તથા નિર્માણમતી દેવગણ હશે. દરેકને આધીન 30 દેવ હશે. વૃષ ઇન્દ્ર હશે તથા નિશ્વર, અગ્નિતેજા, વૈશ્યમાન, ધૃતિ, આરુષિ, હવિષ્યમાન અને અનદ સપ્તર્ષિ હશે. સર્વતગ, સુધર્મા અને દેવાનિક વગેરે એમના પુત્ર રાજ્ય સંચાલનનું કાર્ય સંભાળશે. રુદ્રપુત્ર સાવરણી 12મા મન્વંતરના અધિપતિ હશે. હબ્રીત, રોહિણી, સુકર્મા અને સુરાય દેવતા થશે. દરેકને આધીન 10 દેવ હશે. ઋતુધાય દેવરાજ ઇન્દ્ર બનશે તથા તપસ્વી, સુતપા, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ અને તપોધન સપ્તર્ષિ થશે. અને એમના દેવમાન, ઉપદેવ તથા દેવશ્રેષ્ઠ મહાન તેજસ્વી પુત્ર થશે. રુચિ 13મા મન્વંતરમાં અધિપતિ થશે. સુનામા, સુકર્મા, સુધર્મા દેવગણ થશે. દરેકના 33 દેવતા અને દિવશ્યતિ ઇન્દ્ર હશે. નિર્મોહ, તત્વદર્શી, નિશ્યકમ્ય, નિરુત્સુક, ધૃતિમાન, અવ્યવ અને સુતપતા સપ્તર્ષિ થશે. એમના પુત્ર ચિત્રસેન અને વિચિત્ર મોટા કુશલ થાક થશે. ભૌમ 14મા મન્વંતરના અધિપતિ હશે. ચાક્ષુષ, પવિત્ર, કનિષ્ઠા, ભ્રાજિક તથા વાચા દેવગણ હશે. સૂચિ ઇન્દ્ર તથા અગ્નિબાહુ, સૂચિ, શુક, માગધ, અગ્નિધુ, યુતા અને જીત સપ્તર્ષિ હશે. ઉરુ તેમજ ગંભીર બુદ્ધિ તેમના પુત્ર થશે, જે પૃથ્વીનું પાલન કરશે. હે મૈત્રેયજી, પ્રત્યેક 4 યુગની સમાપ્તિ કરી. જ્યારે વેદોના નામ સમાપ્ત થઈ જાય છે તો મન્વંતરના સપ્તર્ષિ વેદોના પ્રચાર કરે છે. અન્ય યુગના પ્રારંભમાં ધર્મની મર્યાદાની સ્થાપના માટે મનુનો પ્રાદુર્ભાવ થયો હતો. દેવતા યજ્ઞ ભાગ ગ્રહણ કરવા વાળા હોય છે, જે દેવરાજ ઇન્દ્રના આદેશ પર કાર્ય સંપન્ન કરે છે. મનુના પુત્ર તેમજ વંશધર મન્વંતરની સમાપ્તિ સુધી પૃથ્વીનું લાલન પાલન કરે છે. આ રીતે મનુ બલકે સપ્તર્ષિ દેવગણ, ઇન્દ્ર તથા મનુવંશી પણ મન્વંતરના અધિકારી માનવામાં આવે છે. 14 મન્વંતરોના અંતમાં 1000 યુગની અવધિજાળ આયુગની સમાપ્તિ થાય છે. ત્યારે આટલા સમયની જ રાત્રિ થાય છે.
આ સમયે ત્રણેય લોકને ગ્રહિત કરીને પરમપદ વિષ્ણુ શેષ શૈયા પર લીન થઈને નિંદ્રા મગ્ન થઈ જાય છે. આ મહાપ્રલય રાત્રિના અવસાન પર પૂનક રજોગુણની પ્રભાવથી સૃષ્ટિ સંચાલન થાય છે. આથી મનુ, દેવતા, ઇન્દ્ર તથા મનુપુત્ર એક પ્રકારથી વિષ્ણુ જ સાત્વિક અંશ છે. ખુદ શ્રી નારાયણ જ અનેક રૂપોમાં અવતરિત થાય છે. સતયુગમાં કપિલ રૂપમાં જ્ઞાન ઉપદેશ કરે છે. ત્રેતા યુગમાં ચક્રવર્તી રાજાના રૂપમાં દુષ્ટોનો સંહાર તથા સંતોની રક્ષા કરે છે. દ્વાપરમાં વેદવ્યાસ રૂપમાં વેદનો વિસ્તાર કરે છે. કલિકાળમાં કલ્કી રૂપમાં દુરાચરીઓ ઉપર શાસન કરીને એમને સુમાર્ગી બનાવે છે. આ રીતે ખુદ વિષ્ણુ જ સંપૂર્ણ સૃષ્ટિના કારણભૂત દેવ છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે બીજો અધ્યાય સમાપ્ત. અધ્યાય ત્રીજો. દ્વાપર યુગના જુદા જુદા વેદ. મૈત્રેય બોલ્યા કે આ સમગ્ર જગત પ્રથમથી જ વિષ્ણુ સ્વરૂપ હતો અને વિષ્ણુમાં રહેલું છે અને શ્રી વિષ્ણુમાંથી જગતનું પ્રાગટ્ય થાય છે. એટલે તો મેં વિષ્ણુથી કોઈ અલગ નથી એ વાત જાણી. હવે હું આપની પાસેથી વેદ વ્યાસના રૂપે ભગવાન વિષ્ણુએ વેદ શાસ્ત્રોનો વિસ્તાર કર્યો હતો તે વાત સાંભળવા માંગુ છું. એ મને સંપૂર્ણ શાખા અને પ્રશાખાઓ સહિત કહો. પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, વેદ શાસ્ત્ર દ્વારા વૃક્ષની ડાળીઓ સ્વરૂપ જે શાખાઓનો વિસ્તાર વધ્યો છે એનું વર્ણન સંપૂર્ણપણે કરવું શક્ય નથી. માટે હું તમને ટૂંકમાં કહું છું તે સાંભળો. દરેક દ્વાપર યુગમાં વ્યાસજીનું સ્વરૂપ લઈને ભગવાન વિષ્ણુ જગતનું ભલું કરે છે. તેથી મનુષ્ય જાતિના પરાક્રમ, બળ, તેજ અને શક્તિ ઓછા થતા જોઈને પ્રાણીઓના હિતને ધ્યાનમાં લઈને વ્યાસજીએ સમય અનુરૂપ વેદશાસ્ત્રના વિભાગો કર્યા હતા. એટલે તો શ્રી વિષ્ણુનું મૂર્ત સ્વરૂપ વેદ વ્યાસે બતાવ્યું છે. અલગ અલગ મન્વંતરના હિસાબે વ્યાસજીએ 28 વાર વેદશાસ્ત્રના વિભાગો કરેલા છે. દ્વાપર યુગમાં વેદશાસ્ત્રના 4 ભાગ કર્યા છે. પહેલા ભાગ પર યુગથી લઈને છેલ્લા દ્વાપર યુગના થયેલા વ્યાસના નામો આ પ્રમાણે છે. 1 થી 28 દ્વાપર યુગના વેદ વ્યાસના નામ: બ્રહ્મા, પ્રજાપતિ, ઉદાન, બૃહસ્પતિ, સવિતા, મૃત્યુ, ઇન્દ્ર, વશિષ્ઠ, સારસ્વત, ત્રિધામા, ત્રિવૃષા, ભારદ્વાજ, અંતરિક્ષ, વર્હી, ત્રયારુણ, ધનંજય, કૃતંજય, જય, ભારદ્વાજ, ગૌતમ, હર્યાત્મા, વાજશ્રવા, સુષ્મવંશી, ધ્રુવબિંદુ, ભૃગુવંશી, ઋણ, શક્તિ, પરાશર, જાગુકર્ણ અને કૃષ્ણદ્વૈપાયન. અત્યારે મારો પુત્ર વેદવ્યાસ તરીકે કામ કરે છે. એમના પછી અસ્વસ્થામાં વેદવ્યાસ થશે. વેદના યુગ પહેલો એકાક્ષર ઓમ બ્રહ્મ સ્વરૂપ ધારણ કરીને અવિનાશી બની રહેલા હતા. આ ઓમ સર્વથી અધિક અને સર્વમાં એક રૂપે હતું અને સર્વના પ્રગટ થવા માટેનું એકમાત્ર મૂળ કારણ બ્રહ્મ છે. આથી તે પ્રણવના નામે જાણીતું થયું છે. એ જ પ્રણવ ઓમના 4 વેદશાસ્ત્રીય નામો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ સનાતન બ્રહ્મ તત્વ અગાધ છે અને સમય મર્યાદા નથી. સર્વવ્યાપી છે, અકામ તત્વ છે. જગતભરના મોહ એવા તમો ગુણને માટે આશ્રય સ્થાન ગણાય છે. સત્વગુણ માટે તે શ્રેષ્ઠ પ્રકાશ છે અને રજોગુણ માટે તે પ્રકૃતિ તત્વ છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે ત્રીજો અધ્યાય સમાપ્ત. અધ્યાય ચોથો અને પાંચમો. શ્રી કૃષ્ણદ્વૈપાયન કૃત વેદ વિભાગ વર્ણન. પરાશર બોલ્યા: સૌ પ્રથમ પ્રગટ થયેલા વેદ 4 વિભાગ વાળો એક સમુદાય સ્વરૂપ ગ્રંથ હતો અને એમાં 1,00,000 મંત્રો લખેલા હતા. આ વેદ સર્વ કામનાની પૂર્તિ કરનારો અદ્ભુત ગ્રંથ છે અને એના ફળ સ્વરૂપે જ યજ્ઞો થવા માંડ્યા હતા. સૃષ્ટિની શરૂઆતમાં વેદ અવિભક્ત તથા 1,00,000 મંત્ર વાળો હતો. 28મા દ્વાપરમાં વેદ વ્યાસે પોતાના પૂર્વના વેદ વ્યાસોની અનુરૂપ 4 ભાગોમાં સંયુક્ત વેદને વિભક્ત કર્યા. એના અભ્યાસ માટે 4 વિદ્વાન શિષ્યોને દીક્ષિત કર્યા. પહેલને ઋગ્વેદ, વૈશ્વમાનને યજુર્વેદ, જૈમિનીને સામવેદ અને સુમંતુને અથર્વવેદના જાણકાર બનાવ્યા. સૂત જાતિએ શેમહર્ષણને પુરાણ ઇતિહાસની સાક્ષી આપી. એમ કરવાથી વેદવ્યાસી યજુના અવર્ધ્યુથી ઋણથી થાય છે, સોમથી ઉદગાતાના તથા અથર્વવણથી બ્રહ્માના કર્મની સ્થાપના કરી. આ રીતે વેદવ્યાસજીએ પહેલા તો વેદ વૃક્ષની 4 શાખાઓ પ્રસ્ફુરિત કરી. ત્યાર પછી આખા વેદવનની સૃષ્ટિ કરી, જેને આ રીતે જોઈ શકાય છે.
પહેલે ઋગ્વેદને 2 વર્ગોમાં વિભાજિત કર્યું અને પોતાના જ 2 શિષ્યો ઇન્દ્ર અને પ્રમિતિ તથા વાટકલીને એક ખંડ સંભળાવ્યો. વાષ્કલીએ પોતાના ખંડની 4 શાખાઓ પોતાના 4 શિષ્યોને બોધ્ય, અગ્નિમાતૃક, યાજ્ઞવલ્ક્ય અને પરાશરને વંચાવ્યું. ઇન્દ્ર પ્રમિલીએ પોતાના ભાગને પોતાના પુત્ર માર્કંડેયને સંભળાવ્યું તેમજ વંચાવ્યું. આ પ્રમાણે એની શાખાઓ તથા પ્રશાખાઓ શિષ્ય પરંપરાઓથી આગળ ફૂટતી રહી અને એનો પ્રચાર થતો રહ્યો. આ જ પરંપરામાં શાકલ્ય વેદમિત્રએ સંહિતાનું અધ્યયન કર્યું તથા આગળ 5 શિષ્યો મુદગલ, ગોમુખ, વાત્સ્ય, શાલ્ય તથા શરીરને 5 ઉપશાખાઓના રૂપમાં વિભાજિત કર્યા. આ પ્રમાણે ઋગ્વેદની શાખા પ્રશાખાઓના રૂપમાં વિભાજિત કર્યા. આ પ્રમાણે ઋગ્વેદની શાખા પ્રશાખાઓનો મધ્ય વિસ્તાર થયો. આનો પ્રચાર કરવાવાળા બહવૃચ કહેવાયા. વ્યાસજીએ યજુર્વેદના પોતાના 27 શિષ્યોને અલગ અલગ ખંડ રૂપોમાં જ્ઞાન આપ્યું. એમાં એક શિષ્ય બ્રહ્મરથ પુત્ર યાજ્ઞવલ્ક્ય હતા. એક સમયની વાત છે કે મેરુ પર્વત પર કેટલાય વિદ્વાન મહર્ષિઓએ સંમિલિત રૂપથી એક આયોજન કર્યું તથા વિધાન પણ કર્યું કે આમાં અનુપસ્થિત રહેવાવાળા બ્રહ્મહત્યાના દોષી કહેવાશે. ખુદ વૈશ્યમ્યાનને આદેશની અવજ્ઞા કરી કે જેનાથી એમને ખુદ બ્રહ્મહત્યાનો દોષ સહન કરવો પડ્યો. આ ક્રમમાં એમના ભગીની પુત્ર પણ કાલગ્રસ્ત થઈ ગયો. આ જોઈને વૈશંપાયનને આ દોષની ગંભીરતા સમજીને પોતાના શિષ્યોથી એનાથી મુક્તિ માટે પ્રયત્ન કરવાનું વ્રત કરવા માટે કહ્યું. આ સમયે એમના શિષ્ય યાજ્ઞવલ્ક્યે અત્યંત સાહસથી વ્યાસજીને કહ્યું કે પ્રભુ, આ બધા બ્રાહ્મણ નિસ્તેજ છે, તમારા માટે કશું કરી શકે નહીં. હું એકલો જ તમને આ દોષથી મુક્ત કરવા માટે સમર્થ છું. યાજ્ઞવલ્ક્યની આ દમપૂર્ણ ઉક્તિને સાંભળીને વ્યાસજીએ પોતાના બધા શિષ્યોનું અપમાન અનુભવ કર્યો. આ યાજ્ઞવલ્ક્યથી પોતાની બધી શિક્ષા પાછી આપવાનો આદેશ કર્યો. તરત જ યાજ્ઞવલ્ક્ય મહારાજે આખું યજુર્વેદ ફેંદી દીધું, જેને બધા શિષ્યોએ ભેગા થઈને એકત્રિત કર્યું હતું. આથી આ યજુ મિશ્રિતોએ 70 રૂપમાં ગ્રહણ કરવાવાળા ઋષિ તૈત્તરીય કહેવાયા, જેમણે બ્રહ્મહત્યા દોષ નિવારણ માટે અનુષ્ઠાન કર્યું અને સર્વે ચક્રાર્ધ્ય કહેવાયા. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે 4થો અને 5મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 6. સામવેદ અને અથર્વવેદના વિભાગો. 18 પુરાણોની વિગતો. પરાશર બોલ્યા કે હે મૈત્રેય, વ્યાસજીના શિષ્ય જૈમિનીએ સામવેદની જે શ્રમપૂર્વક અલગ અલગ વિભાજન કરીને વિવિધ રચના કરી છે તે હું તમને સંભળાવી રહ્યો છું. અજુર્વેદના જ્ઞાનથી વંચિત યાજ્ઞવલ્ક્ય મુનિએ પુનઃ યજુર્વેદની શિક્ષા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં સૂર્યની સ્તુતિ કરી. સૂર્ય પ્રસન્ન થઈને અશ્વરૂપમાં યાજ્ઞવલ્ક્યની સમક્ષ પ્રગટ થયા. અભિષ્ટ વરદાન માગવા કહ્યું. ભક્તિપૂર્વક પ્રભુ દર્શનની કૃતકૃત્ય યાજ્ઞવલ્ક્યજી એનાથી યાચના કરી. નમઃ સવિત્રે સૂર્યાય ભાસ્કરાય વિવસ્વતે યાદિ વ્યાદિ યાદિ ભૂતાય દેવ્યાદિના નમો નમઃ. આ રીતે સ્તવન કરીને યાજ્ઞવલ્ક્ય મહારાજે કહ્યું કે હે પ્રભુ, મને યજુ શ્રુતિઓનું જ્ઞાન પ્રદાન કરો, જે મારા ગુરુ શ્રી વૈશમ્પાયનજીના સ્મરણમાં પણ ન હોય. આવા ભક્ત યાજ્ઞવલ્ક્યની જિજ્ઞાસા જાણીને સૂર્યદેવે એમને યાયાતયામ યજુ શ્રુતિઓનું જ્ઞાન આપ્યું. સૂર્યએ આ જ્ઞાન આપતા સમયે વાજી રૂપ ધારણ કરી રાખ્યું હતું. આ શ્રુતિઓને વાજનેય સંહિતા પણ કહે છે. જ્યાંના જાણકાર છે, યાનો અભ્યાસ કરે છે તે વાજી કહેવાય છે. યાજ્ઞવલ્ક્ય દ્વારા પ્રાપ્ત આ શ્રુતિઓના કણવ વગેરે 15 શાખાઓ થઈ. પરાશરજીએ સામવેદની શાખાઓનું વિવેચન કરતા બતાવ્યું કે મહર્ષિ જૈમિનીના પુત્ર સુમંતો અને એના પૌત્ર શુકર્માએ સામવેદના ભાગોનું અલગ અલગ અધ્યયન કર્યું. શુકર્માએ પોતાની સંહિતાના 1000 ભેદ કર્યા તથા પોતાના 2 કુશાગ્ર બુદ્ધિવાન શિષ્યો હિરણ્યનામ અને પૌષ્ટિકજીને આનું જ્ઞાન કરાવ્યું. આ 2 ભાગોમાં આગળ પ્રચારિત થયા. હિરણ્યનાથો સંહિતાને પોતાના 500 શિષ્યોને ભણાવ્યા તથા તેઓ ઉદિરય સામગ કહેવાયા. પૌષ્યકજીને પોતાના શિષ્યોને પોતાની સંહિતાઓનો અભ્યાસ કરાવ્યો. આ પ્રાચ્ય સામગ કહેવાયા. હિરણ્યનાભના એક શિષ્ય આખા સામવેદને ફક્ત 24 શાખાઓમાં વિભક્ત કરીને પોતાના શિષ્યોને દીક્ષિત કર્યા. આ રીતે સામવેદનો પ્રચાર થયો.
અથર્વવેદની સર્વપ્રથમ સુમંતુએ કબંધને શિક્ષા આપી. કબંધે આગળ પોતાના 2 શિષ્યો દેવદર્શ અને પથ્યને શિક્ષા ગ્રહણ કરાવી. દેવદર્શના 4 શિષ્ય મેઘ, બ્રહ્મબશી, શોલકાયની તથા પીટલાદ અને પથ્યના 3 શિષ્યો જાંબાલી, કુમુદાદી અને શૌનક. શૌનકે અનેક સંહિતાઓમાં વિભાજિત કર્યો. શૌનકે આગળ પોતાની સંહિતા બભ્રુ અને સૈંધવ નામના શિષ્યોને આપી હોવાથી સૈંધવાના શિષ્ય મુજકેશે આને પોતાના શિષ્યોમાં વહેંચી દીધી, જેને નક્ષત્ર કલ્પ, વેદકલ્પ, સંહિતા, આંગ્રીશ તથા શાંતિકલ્પ કહેવામાં આવ્યા. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે 6થો અધ્યાય સમાપ્ત. અધ્યાય 7મો યમ ગીતા અને વિષ્ણુ ભક્તિનો મહિમા. મૈત્રેયે પૂછ્યું, મેં તમને જે કાંઈ પૂછ્યું હતું તે સર્વે વાત આપ મને કહી છે, છતાં એક વાત મારે સાંભળવી છે, તે મને બતાવો. મૈત્રેયજી દ્વારા મનુષ્યનો મૃત્યુ પર વિજય મેળવવાનો ઉપાય હેતુ ઉપલક્ષ્યની જિજ્ઞાસા જોઈને પરાશર મુનિએ નકુલ દ્વારા પિતામહ ભીષ્મથી કરવામાં આવેલ પ્રશ્નનો જવાબ મેં સંભળાવતા કહ્યું કે ભીષ્મે નકુલને કહ્યું હતું કે તેમનો એક મિત્ર તે કલિંગ દેશનો બ્રાહ્મણ હતો. એક વખત તેની મુલાકાત જાતિ રવટ મુનિથી થઈ. જે મુનિએ બ્રાહ્મણેના ભવિષ્ય વિશે જે કાંઈ બતાવ્યું, હકીકતમાં પછીથી તે કંઈક એવી જ રીતે ઘટિત થયું. તો નિશ્ચય જ બ્રાહ્મણે મુનિથી કેટલાક અન્ય સવાલો પૂછ્યા અને સત્ય કથન સાંભળીને એની શ્રદ્ધા તેમજ આસ્થા ઉત્પન્ન થઈ. હવે બ્રાહ્મણે મુનિથી કેટલાય અન્ય સવાલો પૂછ્યા અને સત્ય કથન સાંભળીને એની શ્રદ્ધા આસ્થા એકદમથી વધી ગઈ. પોતાના પ્રત્યે આ રીતે આસ્થાવાન બ્રાહ્મણની ભક્તિ જોઈને મુનિને બ્રાહ્મણે યમ તથા યમદૂતોની વચ્ચે થવાવાળા સંવાદને વર્ણન કર્યો. તે સંવાદ છે, નકુલ મેં પોતાના મિત્રથી મિત્રતાને કારણે જાણી લીધો હતો, તે જ હું તને સંભળાવી રહ્યો છું. જે સમયે પોતાના અનુચરોને એ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વિષ્ણુ ભક્તોને ક્યારેય કષ્ટ નથી આપવાનું, કેમ કે યમ રૂપમાં અને મહાપ્રભુ વિષ્ણુએ જ પૃથ્વી પર પાપ પુણ્યના લેખાજોખા રાખવાનું કાર્ય સોંપ્યું છે. આથી તમે વિષ્ણુના શરણાગત ભક્તોનો આદર કરીને એમને ફક્ત પ્રણામ કરીને જ છોડી દેજો. હા, જે વિષ્ણુ ભક્તિથી વિમુખ છે એના પર તમે તમારો અધિકાર જમાવી શકો છો. વિષ્ણુ ભક્તિ જ યમલોક અને મૃત્યુના બંધનથી મુક્તિદાયીની હોય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે તૃતીય ભાગે 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.